નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા। મિત્રો, આજે વાત કરવી છે ભગવાન શ્રી કૃષ્ણ અને વાંસળી વચ્ચેના સંબંધની। ભગવાન શ્રી કૃષ્ણને વાંસળી ખૂબ જ પ્રિય છે। ભગવાન કૃષ્ણ વાંસળીને પોતાનાથી ક્યારે અલગ નહોતા કરતા। ક્યારેક કનૈયાના હાથમાં વાંસળી હોય અને ક્યારેક તેમના હોઠ પાસે હોય તો કોઈકવાર કમરમાં રાખેલી હોય, પણ આ વાંસળી અને શ્રી કૃષ્ણના સંબંધની પાછળ એક પ્રસિદ્ધ વાર્તા છે। દ્વાપર યુગની આ વાત છે। ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનના બગીચામાં ટહેલતા ટહેલતા દરેક વૃક્ષ પાસે જતા અને દરેક વૃક્ષને કહેતા કે હું તમને ખૂબ પ્રેમ કરું છું। વૃક્ષો ખુશ થઈ જતા અને ભગવાન કૃષ્ણને કહેતા કે વાલા, અમે પણ તમને ખૂબ પ્રેમ કરીએ છીએ। એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ અચાનક દોડતા દોડતા બગીચામાં આવ્યા અને સીધા જ વાંસના વૃક્ષ પાસે ગયા। અચાનક શ્રી કૃષ્ણને આવેલા જોઈને વાંસના વૃક્ષને ખૂબ આશ્ચર્ય થયું। તેણે શ્રી કૃષ્ણને પૂછ્યું, શું વાત છે શ્રી કૃષ્ણ કે તમે આમ દોડતા મારી પાસે આવ્યા? ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, તને કહેતા બહુ જ સંકોચ થાય છે। વાંસે જવાબ આપ્યો, પ્રભુ, જો હું તમારા કામમાં કદાચ મદદરૂપ થઈ શકું તો હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનીશ। વાંસનો લાગણી ભર્યો જવાબ સાંભળીને શ્રી કૃષ્ણ લાગણીવશ થઈ ગયા અને તેમણે કહ્યું, મને તારું જીવન જોઈએ છે, મારે તને કાપવું છે। આ સાંભળીને વાંસ વિચારમાં પડી ગયો અને તેનાથી પૂછાઈ ગયું કે હે પ્રભુ, આના સિવાય બીજો કોઈ ઉપાય નથી? શ્રી કૃષ્ણએ તરત જ જવાબ આપ્યો કે ના, આ સિવાય મારી પાસે બીજો કોઈ ઉપાય નથી। મારી મનગમતી વસ્તુ પ્રાપ્ત કરવા માટે આ એક જ માર્ગ છે। આ સાંભળીને વાંસે તરત જ શ્રી કૃષ્ણને સમર્પિત થવાનો નિર્ણય લઈ લીધો। ભગવાન શ્રી કૃષ્ણએ વાંસના એક ટુકડાને હાથમાં પકડ્યો અને તેમાં છિદ્રો કરવા લાગ્યા। શ્રી કૃષ્ણ જ્યારે છિદ્રો કરી રહ્યા હતા ત્યારે વાંસને ખૂબ પીડા થતી હતી, પરંતુ વાંસ કશું જ બોલ્યા વગર તે પીડા સહન કરતો ગયો। વાંસને પોતાને થઈ રહેલા દર્દની પીડા નહોતી, પરંતુ એ વાતની ખુશી હતી કે હું ભગવાન શ્રી કૃષ્ણના કામ આવી રહ્યો છું। અંતે છિદ્રો પાડવાનું કામ પૂરું થયું અને તેમાં કોતરકામ શરૂ થયું। આ તમામ કામ પૂરું થતાં વાંસના રંગરૂપ બદલાઈ ગયા। વાંસ પોતાના તમામ દર્દને ભૂલી ગયું, કારણ કે હવે તે વાંસમાંથી વાંસળી બની ગયું હતું અને આ વાંસળી ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય બની ગઈ। મિત્રો, ઇતિહાસ સાક્ષી પૂરે છે કે ભગવાન શ્રી કૃષ્ણની સૌથી નજીક કોઈ હોય તો તે વાંસળી છે। કહેવાય છે કે શ્રી કૃષ્ણ જ્યારે વાંસળી વગાડતા ત્યારે ગોકુળના તમામ વૃક્ષો, નદીઓના નીર, પશુ અને પક્ષીઓ તમામ લોકો ભાન ભૂલીને અને પ્રસન્ન થઈને કિલોલ કરવા લાગતા। તેથી આગળ જો વાત કરવામાં આવે તો ભગવાન શ્રી કૃષ્ણની વાંસળીના સૂર જ્યારે રેલાય ત્યારે શ્રી કૃષ્ણના ગામથી દૂર બીજા ગામમાં રહેતી રાધા પણ પોતાનું ભાન ભૂલી જતી અને પોતાના તમામ કામો છોડીને કૃષ્ણમય બની જતી। આ છે કૃષ્ણની વાંસળીમાંથી રેલાતા સૂરની તાકાત। એક લોકવાયકા અનુસાર એકવાર ગોપીઓને વાંસળીની મીઠી ઈર્ષા આવી અને ગોપીઓએ વાંસળીને સવાલ કર્યો કે હે વાંસળી, અમે શ્રી કૃષ્ણને અમારી જાત કરતાં પણ વધારે પ્રેમ કરીએ છીએ, છતાં પણ શ્રી કૃષ્ણની આટલી નજીક રહેવાનો અધિકાર માત્ર તને શા માટે? વાંસળીએ ખૂબ સારો જવાબ આપ્યો કે હે ગોપીઓ, હું ભગવાન શ્રી કૃષ્ણની સતત સાથે એટલા માટે રહું છું કારણ કે હું મારા શરીરે વિંધાણી છું, અર્થાત મને વાંસમાંથી એક વાંસળી બનવામાં બહુ દર્દ પડ્યું છે અને એટલે જ શ્રી કૃષ્ણએ હંમેશા મને પોતાની સાથે રાખી છે, મને ક્યારેય પોતાનાથી અલગ કરી નથી। દર્દ સહન કરવા માટે પણ સહન કરવા પાત્રતાની જરૂર પડે છે। જ્યારે પણ જીવનમાં તકલીફ પડે, જ્યારે પણ દર્દ આવે ત્યારે ચોક્કસ ઈશ્વર પર ભરોસો રાખીને એટલું વિચારવું જોઈએ કે
ચોક્કસ ભગવાન મને સફળ બનાવવા માટેનો સારો પ્લાનિંગ કરી રહ્યા છે, કારણ કે એક પથ્થરને પણ હીરો બનવું હોય ને તો ખૂબ ઘસાવું પડે છે. પોતાની જાત અડધી થઈ જાય ને ત્યારે એક સામાન્ય પથ્થર હીરો બની શકતો હોય છે. એટલે ઈશ્વર પર ભરોસો રાખવો અને સતત વિશ્વાસ કરવો. મારા ભગવાન હંમેશા મારી સાથે છે અને તેઓ ક્યારેય મારું અહિત નહીં થવા દે. જીવનમાં આવતી તકલીફો એ માત્ર તકલીફો નથી હોતી મિત્રો, પરંતુ તમારા વ્યક્તિત્વનું ઘડતર હોય છે. આ સમયમાં જે ઘડાઈ જાય ને તેના જીવનમાં ઈશ્વર દુનિયાનું તમામ સુખ મૂકી દે છે. પરંતુ શરત એ છે કે ઈશ્વરને ક્યારે ન ભૂલવા અને તેમની ભક્તિ ક્યારે ન છોડવી. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો, અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.